નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુખાવો બની, કારણ કે અનેક ગામોમાં તેનો વિરોધ કરાઈ રહ્યો છે. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામનો સમાવેશ નવા રચાયેલા ગોધર તાલુકામાં કરવામાં આવતા તમામ 10 ગામના લોકોમાં ભારે રોષે ભરાયા હતા. બોરિયા, ચારી, મૂર, ઉંડારા, ખુટકર, કોઠા, આસુંદરિયા અને જૂનાખેડા સહિતના ગામોના લોકોએ શહેરા ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને બાદમાં જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે શહેરા તાલુકો તેમના માટે નજીક પડે છે, જેના કારણે ગામોનો વિકાસ સરળતાથી થઈ રહ્યો છે. સરકારી કચેરીઓ નજીક હોવાના કારણે વહીવટી કામકાજમાં સરળતા રહે છે. જો ગોધર તાલુકામાં સમાવેશ થાય તો લોકોને સરકારી કચેરીઓ અને અન્ય સુવિધાઓ માટે લાંબુ અંતર કાપવું પડશે અને અગવડતા વધશે. ગુજરાત સરકારે 17 નવનિયુક્ત તાલુકાઓની જે નિયુક્તિ કરી છે, એમાં અમે હાલ શહેરા તાલુકામાં છીએ. તો અમને કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વગર ગોધર તાલુકો જે નવો બનાવ્યો એની અંદર અમને સામેલ કરવામાં એવું અમને જાણવા મળેલ છે. તો એમાં અમારા 10 ગામનો વિરોધ છે અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ, જેથી કરીને સરકાર અમારી આ એક માગણીને ધ્યાને લઈ અમને નિર્ણય આપે. જો આનો જો નિર્ણય અમને નહીં મળે અમારા વિસ્તારના લોકોને, તો અમે ભૂખમરા આમરણ ઉપવાસ પર ઉતરી અને કલેક્ટર ઓફિસે ધરણા કરીશું. પગી ગમીરભાઈ દીપાભાઈ, ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી શહેરા.